જાય છે? अरे इट्स सो सरप्राइजिंग मैन कि हमारे यहाँ जिन परंपरा के अंदर आचार्य भगवंत को पता था कि एक भगवान પાસે ગળદી થશે તો મારામારી થશે ને ઈ જ થઈ રહ્યું છે. એટલે એમને આટલી બધી દેરીઓ બનાવીને આટલા બધા બધા તીર્થંકર તો એક જ છે ને ભાઈ, કે એક જ શંખેશ્વર છે ને એક જ આદિશ્વર દાદા છે, બીજા બધા કોઈ કાંઈ નથી એમ. अरे भाई सब तीर्थंकर परमात्मा है और इतनी देरिया क्यों बनाए कि બધા એક પર્સનલ ભગવાન પાસે જઈને શાંતિથી બેસે ને પોતાને હૃદયની આપલે કરે ને અંદરની જે જલન છે ભગવાનને સોંપે, એની બદલે શું કરે? બીજી જલન પેદા કરે. હે ગેંગિઝમ, હુડલમિઝમ. હે એ પાછા 10, 15, 20 હોય એક સાથે હોય. એટલે એક જણા કોક બિચારો નવો આવ્યો હોય ને કે ભાઈ ખબર નથી આ અમારી જગ્યા છે, 20 વર્ષ થઈ ગયા, 20 વર્ષથી અમે આ જગ્યા ઉપર બેસીએ છીએ, તું છે કોણ? હટ. છે કે નહીં? તે અહીંયાથી ઉપડે ને છેટ પાછો આવે ત્યાં સુધી બધું રિઝર્વડ હોય એનું, ઇન્ક્લુડિંગ ટાઈમ. ફિક્સ મોનોટોની. આગલે દિવસે રાતના ઉપડ્યો અને બીજે દિવસે રાતના તો જમા થઈ જાય, બીજે પરમ દિવસે સવારના ઘરમાં. એ જેવો જલતો ગયો ને એવો જ જલતો બીજું જલન સાથે લેતો આવ્યો ભેગું. હવે આમાં ઉકલે કોઈનું? ફોકસ ક્યાં કીધું ભગવાને? કે મારી સામે આવીને બેસ ને તો તારી, હું સામે બેસું ને તું તારી અંદર જો. આ જેટલા બધા ભગવાન છે ને, હવે જ્યારે પણ તમે દેરાસર જાઓ કે કોઈ પણ ભગવાન પાસે જાઓ, પૂજા કરો, કોઈ પણ કાંઈ પણ કરો, પૂજા કરો, અર્ચના કરો, કંઈ પણ પાઠ કરો, સ્તવન કરો, ચૈત્યવંદન કરો, સ્તુતિ કરો, કાંઈ પણ કરો, ભગવાન પાસે જાઓ ને તો ભગવાન કહે છે મારી સામે બેસ અને હું જેમ હસું છું ને એમ હસવાની કોશિશ કર. કોઈ પણ દેરાસરમાં જાઓ કે કોઈ પણ મંદિરમાં જાઓ, ભગવાન હસતા હોય કે નહીં? અરે બોલો ને. આપણે શું કરીને જઈએ છીએ ત્યાં? હે દુનિયાભરના દર્દ લે ને પાછો એમાં ઓલો ગિફ્ટ લઈને જાય, જેટલી એનું પાકીટની તાકાત એટલી ગિફ્ટ મોટી, પાછો કે એટલે દૂરથી આવ્યો છું. દર્શન દો. અરે તો હું તારી અંદર જ બેઠો છું, દર્શન દો. હું દર્શન દેજો નાદ, દર્શન દેજો નાદ, દાદા તમારે ભક્તો પુકારે, દર્શન દેજો નાદ. કેટલા રાગડા ફાડે છે ભાઈ. એને તારે દર્શન ક્યાં કરવા જ ગધેડા? હું તારી અંદર જ બેઠો છું, ત્યાં અંદર તો જો. એટલે દૂર દોડતો આવ્યો છે, પણ તું તારી અંદર ક્યાં? મારી પાસે આવીને જોવાનું તો તારે અંદર જ છે, એ તો જોયું જ નથી. અને બહાર જોવું હોય તો મારું મુખડું જો ને ભાઈ. મારું મુખડું જોઈને તારા બધા દુખડા નીકળી જાય. તારે મારું મુખડું એ ક્યાં જોવું છે? તું તો તારી જ રટમાં લાગ્યો છે. મારું આ કામ કરી દો, મારું આ સફળ થાય, મારી આ ઈચ્છા સફળ થાય, મારું આ થાય. 16 સોમવાર ને આ ને પછી સોમવાર ને પછી વારો પકડે, ઓલી તિથિઓ પકડે ને પછી વારો પકડે. હે હનુમાનનો કયો વાર? ગણપતિનો કયો વાર? આ બધા વારો. પછી પદ્માવતીનો કયો વાર? શુક્રવાર. મણિભદ્રનો કયો વાર? આ બધા વારો બનાવી નાખ્યા, પણ તારો વારો કોઈ દિવસ ના આવ્યો. એટલે આજે આ બધા ગોરખ ધંધામાંથી નીકળવાનું છે. આર યુ ઓલ રેડી? સો ભગવાન કહે છે ફર્સ્ટ ડિસાઇડ
ડિટરમાઇન એટલે સંકલ્પ કર. અત્યારના આજે મારી સામે શું સંકલ્પ કર? દ્રઢ સંકલ્પ કર. કે શું દ્રઢ સંકલ્પ કરીશ? પેલા નિર્ણય લે કે હું બળું છું અને હવે મારે બળવું નથી. પેલા સ્વીકાર કર કે હું બળું છું અંદરથી. મને બહુ તીર્થો ને અહીંયા ને ત્યાં ને આ ભગવાન ને ઓલા પીર ને હવે પછી પીરમાં આવ્યા ને પછી દેવીઓમાં આવ્યા ને ક્યાંય પણ શખ વળ્યો નહીં. ઓલા કે અહીંયા જઈ આવો થોડા તો ત્યાં જઈ આવ્યા, વાં જઈ આવો તો વાં જઈ આવ્યા, પણ પોતે અંદર ગયો નહીં માયલો. ને પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યાં પડ્યું છે? તારી પોતાની અંદર. અને ભગવાનના દર્શનમાં દર્શન કરતા શીખ. ભગવાનના દર્શન કરતા શીખ એટલે શું? કે હે ભગવાન, તું આટલો બધો હસી કેમ રહ્યો છે? હું આટલો બળીને રડી રહ્યો છું ને તું કેમ હસી રહ્યો છે? એનું કારણ શું છે? વોટ ઇઝ ધેટ રાઝ? એની સિક્રેટ શું છે? એ સિક્રેટ જાણવી છે મારે આજે. બોલો, આ સિક્રેટ જોઈએ છે? અરે બોલો. હા, તો પેલા નક્કી કરો કે આજે હમણાં જે કહેવામાં આવે હું હમણાં જ એનું અમલ કરવાનું શરૂ કરી દઈશ. હમણાં જે કહેવામાં આવે એને હમણાં જ અમલ કરવાનું શરૂ, એવો દ્રઢ નિર્ણય લીધો. અરે બોલો. હમણાં ઉપર પાણીપુરી આપશે ત્યારે હું જોઈશું. એટલે જ પાણીપુરી રાખી કે અંદરથી જેટલા બળતરા થતા હોય ને બધા શાંત થઈ જાય. અને પછી પેટીસ ખાજો એટલે ઠંડકમાં વધારો થાય ને એમાં થોડી મીઠાશ ભેળવજો કેરીની રસની. હા, આઈટમો એવી જ રાખી છે કે અહીંયાથી ફોર્મ્યુલા લઈને જજો અને અંદર નાખજો કે હવે મારે બળવું કે હવે મારે બળવું નથી. આ છે અક્ષय पद. अक्षय पद यानी कि ये जलना और जलाना दोनों खत्म करना है. जो जलता है दूसरे को जलाने की कोशिश करता है. बोले હું બળું ને તમે કેમ બચી જાઓ? હું બળું ને તમે કેમ બચી જાઓ? આવું થાય કે નહીં? આપણી અંદર ઈર્ષા આવે કે નહીં બીજા ઉપર? કે જેને કાંઈ એમ લાગે કે હા આને તો ઘી કેળા છે, હો ભાઈ, જલસા જ જલસા છે, તો કે એને હવે જલસા છે તો એને દેખાડી દઈએ, કાંઈક તો કરવું પડશે એના માટે. હે, બહુ ખુશ છે આ, તો એની ટાંગ ખેંચો હવે, આ બહુ હવામાં ઉડે છે. हाँ, इसको कुछ ना कुछ तो इसका इलाज और उपाय करना पड़ेगा. એટલે બળતિયાઓ ફરતા હોય, વિઘ્ન સંતોષી બળતિયાઓ કહેવાય. વિઘ્ન સંતોષી કે આને ત્યાં આ બધો ધમાલ હે ને અમે રહી ગયા, આની તો બોલવાલા ને આપણે પાછળ કંઈક કરો. ને આવા 10-15 જણા 20 જણા મળીને કે હવે આની બોલાવીએ. એટલે આ કોણ છે? બધા બળતિયાઓ જે અંદરથી બળે છે. અને એ બળતિયાઓ કે બીજાને ખતમ કરવા બહાર નીકળે છે. જો તમારે પણ તમારા જીવનમાં આવું ક્યાંક કર્યું હોય તો આજે નિર્ણય લો કે આવું કરવાથી બળતરા ખતમ નથી થતી, એના ગુણાકાર થાય છે. મનથી બળ્યો ને તું જ બળ્યો, બીજા માટે ન વિચાર્યું તો બહુ દોષ નથી. પણ જો બીજાને બાળવાનો વિચાર કર્યો તો ગયો કામથી. ખાલી વિચાર કર્યો પછી વચનથી ગાળો આપી કે એના વિશે ઉલટું સીધું બોલ્યા, એની પીઠ પાછળ કે એના મોઢા ઉપર બોલવાનો બકવાસને રકાસ ચાલુ કર્યો. સેકન્ડ લેવલ અપરાધ. ને થર્ડ લેવલ અપરાધ મારામારી, કોર્ટ કચેરી, ધીસ ધેટ, ફલાણું ઢીકણું પૂછણું. આ સૌથી નીચલી પાયરી, થર્ડ લેવલ. ઇફ યુ આર ઇન ધીસ ટુડે ડિસાઇડ ટુ વિથડ્રો
જો તમારા જીવનમાં આવું કંઈ પણ ચાલતું હોય, મનની બળતરા પોતા માટે, मननी बड़तरा बीजा माटे, दूसरे के लिए, खुद का जलन खुद के लिए, खुद का जलन दूसरे के लिए, वचन से बकवास करते हैं दूसरे के लिए, दूसरों की निंदा करते हैं, दूसरे को गिराने की कोशिश करते हैं, दूसरे के बारे में गलत इल्जाम लगाते हैं, झूठा बोलते हैं, असत्य बोलते हैं, या दूसरे को गिराने की तजवीज बनाते हैं, प्लान्स बनाकर एक्शन प्लान करते हैं। ये सारा आज निर्णय ले लो। यहाँ बैठे हैं सिमंदर स्वामी के निश्रा में कि हे प्रभु, आज मैं निर्णय लेता हूँ, दृढ़ निर्णय लेता हूँ कि मैं न खुद जलूँगा, न किसी को मन से, वचन से, काया से इस प्रकार सोचूंगा, न बोलूँगा, न जलाऊँगा। हे प्रभु, ये मेरा आज का ये दृढ़ निर्णय है कि न मैं खुद जलूँगा खुद के लिए, न खुद जलूँगा दूसरे के लिए। ऐसी मुझ पर कृपा करो, कृपा करो, कृपा करो। आज से ये धंधा मैं बंद कर रहा हूँ, क्योंकि मुझे अक्षय बनना है। मैं खुद टूट रहा हूँ, जल रहा हूँ, क्योंकि कभी ना कभी मैंने भी किसी को जलाने का विचार किया था। कोई मुझे जला रहा है इसीलिए कि मैंने कभी किसी को जलाया था। आज मैं उसका स्वीकार करता हूँ, ये मेरे दोष का स्वीकार करता हूँ, प्रभु की साक्षी में स्वीकार करता हूँ कि मेरे साथ कुछ हो रहा है तो उसका भी मैं ही जिम्मेदार हूँ। मैं किसी के लिए कर रहा हूँ तो मैं ही जिम्मेदार हूँ। आज से दोनों धंधा मैं बंद करता हूँ। कृपा करो। नमो जिलाणम, नमो जिलाणम, नमो जिलाणम। तो आज से ये निर्णय, दृढ़ निर्णय लिया, डिटर्मिनेशन, दृढ़ निर्णय, और इसी प्रकार अभी जीने का रास्ते पे चलना है, डेडिकेशन। इसी प्रकार के रास्ते पे चलना है अभी हमें। ये चलने का निर्णय लेना है। अभी आपने क्या लिया निर्णय कि न मैं मन से, वचन से, काया से खुद को जलाऊंगा, न दूसरों को जलाऊंगा। ये निर्णय लिया कि नहीं सबने? हाँ, न खुद जलेंगे, न किसी को जलाने का मन से, वचन से, काया से प्लान बनाएंगे। बहुत इंपॉर्टेंट निर्णय है। ये निर्णय जिस दिन लेते हैं उस दिन मेरे अंदर, खुद के अंदर जलने का लेवल कम होते जाएगा, अपने आप शांत होते जाएगा, अपने आप ऑटोमेटिक। ऑटोमेटिक, ये ऑटोमेटिक है। इसके लिए आपको कोई भी मेहनत करने की जरूरत नहीं है, ऑटोमेटिक होगा। आज तक ऐसा निर्णय नहीं लिया है, इसलिए हमारे साथ कुछ ना कुछ दुर्घटनाएं होती रहती है। समझ में आया? ये है अक्षय पद का फर्स्ट स्टेप। फर्स्ट स्टेप। अभी 8 स्टेप और बाकी है। अभी सेकंड स्टेप है उसके ऊपर चलना। पहले निर्णय लिया आपने, लिया कि नहीं सबने? तो अभी आप हमेशा के लिए ये जो निर्णय लेना, इसी को सामायिक कहते हैं। ओम नमो आयर्याणम, ओम नमो आयर्याणम, ओम नमो वज्रायाणम, ओम नमो। अक्षय तृतीया, अखंड बनने का। तृतीया से तृतीया में आना है। त्रुटियां क्या है? बार बार हम खो जाते हैं अपने शंका, भय और चिंता, ये 3 हमको खा जाती है। और उसका एंटीबायोटिक क्या है? क्या मिला आज हमें? अब तक क्या मिला? सबसे पहला तृतीया। कौन सी तृतीया? आज का दिन अद्भुत है, आज का दिन अद्भुत है। ये दिन में जितनी बार होए ना, जितनी बार चिंता आ जाए ना, किसी के ऊपर शंका आ गई ना,
आती है कि नहीं आपको किसी के ऊपर शंका? जो हवे हमारू आम करी नाखसे तो ये ऐसा कर डालेगा, तो ये ऐसा करेगा, मेरे को 100% खातरी है ये ऐसा ही करेगा। तो अब क्या बोलने का? आज का दिन अद्भुत है, कुछ भी हो जाए मैं आनंद में रहूंगा। उसको जो करना है करने दो, हाँ, क्योंकि मुझे आनंद में रहना है। हाँ, मैं कई बार आजकल बहुत लोगों को बोलता हूं, जाता है तार थाय कर ले, भगवान मारी साथे ज। Yeah, absolutely. Have confidence, no? See, if you have confidence on सिमंदर स्वामी का तो हाथ है ही अपने ऊपर, और ईमानदारी से निभाना। एमनी પછી આ કરવું આડું અવડું પછી નામ ભગવાનનું લેવું, હા, करना अपनी बुद्धि से, और फिर नाम स्मरण बोले। તમે તો કીધું તું નામ સ્મરણ, નમો જીણાણમ જીઓ ભયાણમ, મેં કર્યું, પણ કર્યું શું? તો કે કર્યું મારા મનનું। फिर तेरा मन नहीं चलेगा, है? तेरा मन नहीं चलेगा। अभी तेरा मन तूने गिरवी रख दिया। किधर किधर गिरवी रखा? अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में, भगवान तुम्हारे चरणों में। अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में, भगवान तुम्हारे चरणों में। आत्म शरणागत प्रभु तेरा, रहो ध्यान तुम्हारे चरणों में, रहूं ध्यान तुम्हारे चरणों में। मैं हूँ शरणागत प्रभु तेरा, रहूं ध्यान तुम्हारे चरणों में, रहूं ध्यान तुम्हारे चरणों में। अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में, भगवान तुम्हारे चरणों में। वेरी सिंपल। जो भी हो रहा है मेरे साथ आज से और अभी से, ये अखंड निश्चय मैं कर रहा हूं कि हे परमात्मा, अब मैंने अपना हवाला आपको दे दिया, ये हवाला बिजनेस शुरू कर दो। अब जो भी होता है हम प्रभु के हवाले है। जो भी होगा हमारे साथ वो बेस्ट होगा, क्योंकि आज तक मैंने अपनी बुद्धि से सोचा, इसलिए शंका हुई। मेरी बुद्धि कितनी है? 5 मिलीमीटर की, और भगवान की कृपा कितनी है? अनंत, असीम, विराट, विशाल। और हम कितने हैं? इतने। और भगवान की कृपा कितनी है? अनंत। कहत कबीर सुनो भाई
विश्वास